हेलो विद्यार्थी मित्रों, डायमंड एकेडमी में તમારું સ્વાગત છે। મારું નામ ભાઈ આહિર અને આજે આપણે વિડિયોમાં શીખવાના છે કે વીએનએસયુની એડમિશન પ્રોસેસ કઈ રીતના છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, વીએનએસયુની જે એડમિશનની ફોર્મ ભરવાની પ્રોસેસ છે એના વિશે આપણે જાણવાના છે। જો તમે 12th પાસ થયા હોય અથવા તમે બેચલર ડિગ્રીમાં એડમિશન લેવા માંગતા હોય, જેમ કે બીકોમ, બીબીએ, બીસીએ, અથવા જે સ્ટુડન્ટે બેચલર કમ્પ્લીટ કર્યું હોય અને માસ્ટર ડિગ્રીમાં એડમિશન લેવા માંગતા હોય, એમકોમ, એમબીએ, એમસીએ, તો એમના માટે આ વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમારે આવવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર અને અહીં આવીને તમારે સર્ચ કરવાનું છે વીએનએસયુ। તમે જે રીતે વીએનએસયુ સર્ચ કરશો એટલે ઓલ વેબસાઇટ શો થશે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે ફર્સ્ટ ઓપ્શન છે એ વીએનએસયુની ઓફિશિયલ વેબસાઇટ છે, તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે। તમે જે રીતે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને વીએનએસયુનું જે ડેશબોર્ડ છે ઓપન થશે। તો વિદ્યાર્થી મિત્રો, વીએનએસયુનું પોર્ટલ છે, તો તમારે આમાં નીચે આવવાનું છે। તમે જે રીતે નીચે આવશો એટલે ઘણા બધા ઓપ્શન દેખાશે, ઘણું બધું શો થશે। તો આમાં નીચે જે નોટિફિકેશન છે એ તમારે રીડ કરવાની છે। પહેલું છે ન્યૂઝ, સેકન્ડ છે ઇવેન્ટ્સ એન્ડ સેમિનાર્સ, થર્ડ છે સ્ટુડન્ટ કોર્નર અને જે ફોર્થ ઓપ્શન છે એ છે એડમિશન 2025 અને 26। તો વિદ્યાર્થી મિત્રો, આ જે એડમિશન 2025-26 છે આમાં નીચે અપ્લાય નાવનો ઓપ્શન છે, તમે આ અંદરનું પણ રીડ કરી શકો છો, બરાબર। તો આપણે એડમિશન ફોર્મ ફિલ કરવા માટે અપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે, તો મેં આમાં ક્લિક કરું છું। તમે જે રીતે ક્લિક કરશો એટલે જીસીએસનું પોર્ટલ ઓપન થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ જીસીએસનું પોર્ટલ છે જેને જીકાસ પણ કહેવામાં આવે છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, એને જીકાસ પણ કહેવામાં આવે છે। તો આ જીસીએસનું પોર્ટલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે તમારા પાસે યુઝર નેમ, પાસવર્ડ, ત્યાર પછી જે નીચે કેપ્ચા કોડ છે એ તમારે એડ કરવાનો રહેશે। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા હોય, તમે તમારું યુઝર નેમ ક્રિએટ ના કર્યું હોય, તો ઉપર જો ઓપ્શન છે અપ્લાય નાવ ઉપર, એના ઉપર ક્લિક કરવાનું છે। મેં તમને પ્રોસેસ સમજાવી દઉં છું। આમાં બે રીતના તમે લોગિન કરી શકો છો। એક તો તમે યુઝર નેમ અને પાસવર્ડ એડ કરીને, અને બીજો ઓપ્શન છે જો તમારી પાસે યુઝર નેમ પાસવર્ડ નહીં હોય તો તમે અપ્લાય નાવ કરી શકો છો, અને અપ્લાય નાવ કરીને તમારા મેસેજમાં આવશે યુઝર નેમ અને પાસવર્ડ, તમે એડ કરીને લોગિન કરી શકો છો। જો વિદ્યાર્થી મિત્રો, તમે 12th પાસ કર્યું હોય તો તમારે અપ્લાય નાવ ઉપર ક્લિક કરીને પાછું જનરેટ કરવું પડશે। તો મેં અહીંયા અપ્લાય નાવ ઉપર ક્લિક કરું છું। તમે જે રીતે અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના પેજ ઓપન થશે। અને આ જે યુઝર નેમ અને પાસવર્ડ ક્રિએટ કરવાની જે કંઈ પણ પ્રોસેસ છે તો એને કહેવામાં આવે છે ક્વિક રજિસ્ટ્રેશન। ક્વિક રજિસ્ટ્રેશનની જે કંઈ પણ પ્રોસેસ છે તો એમાં તમારે આ બધી ઇન્ફોર્મેશન એડ કરવાની છે, જેમાં પહેલું છે અભ્યાસક્રમનો પ્રકાર, બીજું છે એબીસી આઈડી, ત્રીજું છે માર્કશીટ પ્રમાણે તમારું નેમ, ચોથું છે કેટેગરી, પછી છે જેન્ડર, જાતિ, બર્થ ડેટ। તો મેં તમને બધા એક એક કરીને સમજાવું છું। વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ છે અભ્યાસક્રમનો પ્રકાર, તો તમે જે કંઈ પણ ડિગ્રી કરવા માંગતા હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। જેમ કે ફર્સ્ટ ઓપ્શન છે અંડર ગ્રેજ્યુએટ, સેકન્ડ છે પોસ્ટ ગ્રેજ્યુએટ, જેમાં રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા, ત્યાર પછી છે એલએલબી છે, પોસ્ટ બેઝિસ બીએસસી નર્સિંગ છે, બીએડ છે, એમએડ છે, અંડર ગ્રેજ્યુએટ ફોર બીએઓયુ એટલે કે બાબા સાહેબ આંબેડકરની જે યુનિવર્સિટી છે એ, ત્યાર પછી લાસ્ટ ઓપ્શન છે એલએલએમ એન્ડ એમએસસી। તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાંથી કોઈ ડિગ્રી હોય તો એ સિલેક્ટ કરી શકો છો। અને તમે બીકોમ કરવા માંગતા હોય, બીબીએ, બીસીએ કરવા માંગતા હોય તો એના માટે તમે અંડર ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું રહેશે। અને ત્યાર પછી એના સિવાયની કોઈ પણ માસ્ટર ડિગ્રી હોય જે નીચેના ઓપ્શનમાં નથી, તો એના માટે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન સિલેક્ટ કરવાનું રહેશે। તો મેં અહીંયા સિલેક્ટ કરું છું અંડર ગ્રેજ્યુએટ, તો અંડર ગ્રેજ્યુએટ ઉપર ક્લિક કરવાનું। બીજું છે એબીસી આઈડી, તો તમારી પાસે એબીસી આઈડી હોય તો તમે એડ કરો, ના હોય તો જનરેટ કરી લેજો। જો તમને જનરેટ કરતા ના આવડતું હોય તો મારા યુટ્યુબ ચેનલ પર એનો પણ વિડીયો છે, મેં એની લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ, એ જોઈ લેજો। ત્યાર પછી છે નેમ એઝ પર માર્કશીટ, તો વિદ્યાર્થી મિત્રો, આ જે નેમ એઝ પર માર્કશીટ છે તો આમાં એ જ નામ એડ કરવાનું છે જે તમારા માર્કશીટ ઉપર છે। અને કઈ માર્કશીટ? તો તમારા લાસ્ટ સેમની માર્કશીટ। હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ક્વેશ્ચન હોય કે સર, જો લાસ્ટ સેમનું રિઝલ્ટ ના આવ્યું હોય, જો કોઈ બેચલર ડિગ્રીના સ્ટુડન્ટ હોય તો, કેમ કે 12th વાળાનું તો આવી જ જશે, તો જો તમારું રિઝલ્ટ આવ્યું ના હોય તો તમારા હોલ ટિકિટ પર જે નામ છે એ નામ તમારે એડ કરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત યાદ રાખજો, તમારે અહીંયા એ જ નામ એડ કરવાનું છે જે તમારા લાસ્ટ માર્કશીટમાં હશે। અથવા જો તમારી માર્કશીટ અથવા રિઝલ્ટ નહીં આવ્યું હોય તો તમારા હોલ ટિકિટમાં જે નામ છે એ જ નામ તમારે એડ કરવાનું રહેશે। જો તમે ભૂલ કરશો તો તમને આગળ ઘણી બધી તકલીફ થશે, કેમ કે લાસ્ટ ઘણા બધા સ્ટુડન્ટના મને કોલ આવેલા કે જેમને આ પ્રોબ્લેમ ફેસ કરેલી। ત્યાર પછી છે કેટેગરી, તો વિદ્યાર્થી મિત્રો, તમે જે કંઈ પણ કેટેગરીમાં આવતા હોય, જનરલ હોય, એસસી બીસી ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, ઈડબ્લ્યુએસ હોય, તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। ત્યાર પછી છે જેન્ડર, તો જેન્ડર તો બધાને ખબર જ છે, મેલ ફિમેલ, તમે જે જેન્ડરમાં આવતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે, બરાબર। ત્યાર પછી છે 2 મિનિટ, ત્યાર પછી છે ડેટ ઓફ બર્થ, તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે તમારી જન્મ તારીખ એડ કરવાની છે। તમારી જે પણ ડેટ ઓફ બર્થ છે એ તમારે એડ કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ઇન્ફોર્મેશન એડ કર્યા પછી તમારે આ જે ચોરસ બોક્સ દેખાય છે આના પર તમારે ક્લિક કરવાનું છે, જેમાં છે આઈ હરબી ગીવ માય કોન્સેન્ટ ટુ કમ્યુનિકેટ મી અબાઉટ ન્યૂ ઇન્ટિરિયર્સ ઓફ
એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફોર માય ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર, કે જેનો ગુજરાતીમાં અર્થ થાય છે હું આ સાથે મારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોની મને જાણ કરવા માટેની સંમતિ આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેક બોક્સ છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે, અને આ ક્લિક કર્યા પછી તમારે નીચે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ઇન્ફોર્મેશન તમે પહેલા એડ કરો. એડ કર્યા પછી એને ચેક કરો. ચેક કર્યા પછી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરો, અને પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં આમાં મારી બધી ઇન્ફોર્મેશન એડ કરી દીધી છે. તમારે પણ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરી દેવાનો, તેના પછી ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું. તો મેં અહીંયા ગેટ ઓટીપી પર ક્લિક કરું છું. તો તમે જે રીતે ક્લિક કરશો તો એ રીતના આવશે ઇન્ફોર્મેશન ઓટીપી સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ એન્ડ ઈમેલ આઈડી. તો તમારી ઈમેલ આઈડી અને મોબાઈલના જે મેસેજ હોય એમાં જઈને તમારે ચેક કરવાનો. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, મેસેજ આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ઈમેલ આઈડીના ઓટીપી, ત્યાર પછી જે મોબાઈલ નંબરના ટેક્સ્ટ મેસેજમાં ઓટીપી આવ્યો છે એડ કરી દીધો છે. ત્યાર પછી તમારે જે કેપ્ચા કોડ છે એ એડ કરવાનો છે, અને આટલું એડ કર્યા પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તમે જે રીતે સબમિટ ઉપર ક્લિક કરશો એ રીતના પ્રોસેસ થશે. એન્ડ યુ હેવ સક્સેસફુલી રજિસ્ટ્રેશન ફોર એડમિશન, આ રીતના મેસેજ આવશે, એટલે કે તમારું સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આ જોઈ લો, મેસેજ પણ આવી ગયો. મારું જે યુઝર નેમ છે ને પાસવર્ડ છે એનો ટેક્સ્ટ મેસેજ આવી ગયો, જે તમે અહીંયા તમને શો થતો હશે. ડિયર સ્ટુડન્ટ, યુઅર રજિસ્ટ્રેશન ઓન જીસીએસ પોર્ટલ ઇઝ ડન. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારું જે જીસીએસનું પોર્ટલ છે એના પરનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એની જે શરૂઆત છે સક્સેસફુલ થઈ છે. પ્લીઝ લોગિન વિથ યુઝર નેમ, આ આપ્યું છે. ત્યાર પછી પાસવર્ડ જે છે એ આપ્યો છે. ફોર કમ્પ્લીટ ફોર્મ ફિલ અપ EDGCAS. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે યુઝર નેમ છે જે પાસવર્ડ છે એ તમારે ટેક્સ્ટ મેસેજમાં અને બીજું ઈમેલમાં પણ આવી જશે, અને તરત જ આવે છે. અમુક ટાઈમ પર એવું બન્યું કે વેબસાઇટ હેંગ થઈ હોય તો ત્યારે વાર લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઈમેલ આઈડી, આ જે યુઝર નેમ છે અને આ જે પાસવર્ડ છે એનાથી આપણે હવે લોગિન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં સ્ટુડન્ટ લોગિનમાં જે યુઝર નેમ છે એ એડ કરી દીધું છે, જે પાસવર્ડ છે એ એડ કરી દીધું છે. ત્યાર પછી નીચે તમારે એ સિલેક્ટ કરવાનું છે જે તમે પહેલાં ક્વિક રજિસ્ટ્રેશનમાં સિલેક્ટ કરેલું. જેમ કે મેં સિલેક્ટ કર્યું અંડર ગ્રેજ્યુએટ, તો તમારે એક એડ કરવાનું છે. ત્યાર પછી પાસવર્ડ એડ કરવાનો છે. ત્યાર પછી એક નીચે કેપ્ચા આવશે જેમાં પ્લસ માઇનસ કંઈ પૂછેલું હશે, તમારે એ એડ કરવાનું છે. અને આટલું એડ કર્યા પછી તમારે સાઇન ઓન ઉપર ક્લિક કરવાનું છે. તો મેં એડ કરીને સાઇન ઉપર ક્લિક કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે જીસીએસનું જે પોર્ટલ છે એમાં લોગિન થઈ ગયું છે, અને આમાં તમારી બધી જે પ્રોસેસ છે એના સ્ટેપ શો થતા હશે. તો એપ્લિકેશન ઇન્ફોર્મેશનમાં છે એડમિશન ફોર અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર, ત્યાર પછી નામ, એપ્લિકેશન નંબર, ઈમેલ આઈડી, આ જ ઇન્ફોર્મેશન જે આપણે બધી એડ કરીએ છીએ. અને અહીંયા ખૂણા પર બતાવે છે કે 10% ફિલ ધ ફોર્મ, એટલે કે એડમિશન પ્રોસેસ ફક્ત 10% જ કમ્પ્લીટ થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે આવશું તો એમાં તમારે પેમેન્ટનો ઓપ્શન, પ્રોફાઇલનો ઓપ્શન, એકેડેમિક છે, ચોઇસ છે, સબમિટ છે, બધા શો થશે. તો તમારે આ બધા ફિલ કરવાના છે, અને આપણે ત્યારે જ ફિલ કરશું જ્યારે 12થનું રિઝલ્ટ આવશે અને એડમિશન પ્રોસેસના જે બધા પણ આ ટોપિક ફિલ કરવાના છે, આ બધા પેજ ઓપન થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હજી ઓપન થયા નથી. જે રીતના 12થનું રિઝલ્ટ આવશે પછી આ બધા ઓપન થશે, બધું શો થશે. તો ત્યારે મેં પાછું એક વિડીયો બનાવ્યું જેમાં તમને બધી ઇન્ફોર્મેશન કહીશ. તો અત્યારે થેન્ક યુ. તમે બધી જે પ્રોસેસ છે કમ્પ્લીટ કરી દેજો. યુઝર આઈડી પાસવર્ડ ક્રિએટ કરી દેજો, એટલે જ્યારે 12થનું રિઝલ્ટ આવે એના પછી ફક્ત આપણને એડ કરીને લોગિન કરવાનું રહેશે અને ફોર્મની આગળની પ્રોસેસ કરવાની રહેશે. થેન્ક યુ સો મચ. તમને કંઈ પણ કર્યું તો તમે કમેન્ટ કરો, અથવા ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર છે 9328750068, તેમાં તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.